જડબાની વાત કરી હતી એ વિષય પર થોડું જો ધ્યાન તમે દોરી શકો વધારે. આપણે જે હમણાં જેટલી વાત કરી દાંતથી બાબતમાં વાત કરી, પણ દાંત જે મેં તમને કીધું કે સિસ્ટમનું પાર્ટ છે, તો મેઇન જે છે જોઈન્ટ છે, એ જોઈન્ટને લાગતી મસલ્સ છે. તો મોસ્ટ ઓફ લોકોને નહીં ખબર હોય કે મસલ્સ શું છે, એટલે જે જડબાની મસલ્સ કઈ હોય છે, ક્યાં હોય છે, ને જડબાને લાગતી શું પ્રોબ્લેમ છે. જો કોમન પ્રોબ્લેમ આપણે હું તમને બતાવું તો એ પહેલી જે છે કે ત્યાં જોઈન્ટમાં ક્લિક સાઉન્ડ આવે, એટલે કાનમાં તમને કટ કટ કટની સાઉન્ડ આવે. જ્યારે તમે ચાવતા હોય તો ડિફરન્ટ સાઉન્ડ, જેમ પાંદડા એક બાજુ ઘસાય તો ખરખરની સાઉન્ડ આવે. તો પછી ખોલો ત્યારે ટક ટક ટક, તેમ જે બીજા જોઈન્ટમાં બી તમે જોયું છે કે ની જોઈન્ટમાં કે જેમાં ઓપન કરીએ તો કટ કરીને સાઉન્ડ આવે. સો એ સાઉન્ડ જડબામાં આવતી હોય તો દેટ ઇઝ અ પ્રોબ્લેમેટિક ઇનિશિયલ સાઇન છે કે જે જડબાની પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. બીજું, ગાલની આ અહીંયા ને આ એરિયામાં, બે એરિયા છે જ્યાં મેઇન મસલ્સ હોય છે જડબાની, તો ત્યાં દુખાવો રહેતો હોય સતત. સો એ દેટ ઇઝ અ સેકન્ડ થિંગ કે એ જડબાની પ્રોબ્લેમ થઈ શકે છે. ત્રીજી વસ્તુ, સપોઝ મોઢું ખોલો છો ત્યારે મોઢું અટકી જાય છે. જ્યારે વધારે પડતું, જેમ નોર્મલી પાણીપુરીમાં હોય છે કે પાણીપુરી ખાવામાં મેક્સિમમ ખોલવાનું હોય છે, કે પછી બર્ગર છે કે પિઝા છે, એમાં વધારે ખોલવું પડતું હોય, ને પછી તમારે જડબું તમને એડજસ્ટ કરવું પડતું પાછું એની પોઝિશનમાં લઈ જવા માટે. એટલે ઘણા બધા પેશન્ટ ખોલે પછી આમ કરીને પુશ કરે પાછા, ત્યારે એ જાય. તો દેટ ઇઝ સાઇન કે જડબામાં પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.